મિત્રો, પ્રભુ ઈસુનું પુનરુત્થાન માનવ ઇતિહાસની એક અજોડ અને એકમાત્ર ઘટના છે. માણસથી પાપ આવ્યું, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા પાપનું નિવારણ થયું. ઈસુએ મૃત્યુને હંમેશને માટે નાબૂદ કર્યું છે. પ્રિય દર્શક મિત્રો, નમસ્કાર. સૌપ્રથમ આશાવાન સ્ત્રીઓની દરેક બહેનો તરફથી આપ સર્વને ઈસ્ટરની પ્રેમી સલામ. આજે અમે આપને માટે ઈસ્ટરનો વિશિષ્ટ કાર્યક્રમ લઈને આવ્યા છીએ. જેઓ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તેઓને માટે આજનો દિવસ બહુ યાદગાર દિવસ છે, કારણ કે આજથી 2000 વર્ષો પહેલાં આ દિવસે ઈસુ ખ્રિસ્ત મરણમાંથી સજીવન થયા હતા. હેપી ઈસ્ટર મિત્રો. ઈસુ ખ્રિસ્ત મૃત્યુમાંથી ઉત્થાન પામ્યા, તેથી ઈસ્ટરના દિવસને પુનરુત્થાનના દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઈસ્ટરનો દિવસ આપણે માટે એક નવી આશા લઈને આવે છે. તેથી આજના ખાસ કાર્યક્રમમાં આપણે પુનરુત્થાનની આશાનો અદ્ભુત સંદેશ પણ સાંભળીશું. વાલા મિત્રો, આશાનો અદ્ભુત સંદેશ એ છે કે જેઓ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે અને તેમની પાછળ ચાલે છે, તેઓને માટે મૃત્યુ પછી પણ અનંત જીવનની મહાન આશા રહેલી છે. ઈસ્ટર આપણા માટે સાર્વકાલિક જીવનની ભેટ લઈને આવે છે, કારણ કે ઈસુએ મરણને હરાવ્યું છે. મારી બહેનો, આ જ ઈસ્ટરનો મહાન સંદેશ છે. ઈસુ ખ્રિસ્ત આપણા માટે જગતમાં આવ્યા, મનુષ્ય તરીકે જીવ્યા, આપણા માટે વધસ્તંભ ઉપર મરણ પામ્યા અને ત્રીજે દિવસે મરણમાંથી સજીવન થયા. યોહાન 3:16 જણાવે છે, કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો, એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. વહાલા મિત્રો, આ તો કેટલી ખુશીની વાત છે કે મારા જેવા દરેક પાપી વ્યક્તિને માટે ઈસુએ પોતાનું બલિદાન આપી દીધું. ઈસુએ તમારા અને મારા માટે કેટલું બધું દુઃખ સહન કર્યું તેનું વર્ણન કરતા યશાયા 53:2 અને 3 બાઇબલ જણાવે છે, તેનામાં કંઈ સૌંદર્ય નહોતું ને લાવણ્ય નહોતું. આપણે તેને જોયો ત્યારે તેનું સ્વરૂપ એવું નહોતું કે આપણે તેને ચાહીએ. તે માણસોથી ધિક્કારાયેલો તથા તજાયેલો હતો, દુઃખી પુરુષ ને દર્દનો અનુભવી, ને જેને જોઈને આપણે મુખ અવળું ફેરવીએ એવો તે ધિક્કાર પામેલો હતો, ને આપણે તેની કદર બૂઝી નહીં. 5મી કલમ જણાવે છે, પણ આપણા અપરાધોને લીધે તે વિંધાયો, આપણા પાપોને લીધે તે કચડાયો. આપણને શાંતિ પ્રાપ્ત કરાવવાને માટે તેને શિક્ષા થઈ, ને તેના સોળથી આપણને સાજાપણું મળ્યું છે. વાલા દર્શક મિત્રો, અહીં બાઇબલ શીખવે છે કે ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પુત્ર હોવા છતાં માનવ બન્યા. ઈશ્વર પુત્ર તરીકે સ્વર્ગનું બધું સુખ મૂકી દઈને દુઃખ સહન કરવા આ જગતમાં આવ્યા, જેથી આપણા પાપોની શિક્ષામાંથી આપણે બચી શકીએ. આપણને બચાવવાને માટે ઈસુએ બધી જ શિક્ષા પોતાના પર લઈ લીધી. તેનો હેતુ એક જ હતો કે કોઈનો નાશ ના થાય, પણ બધા જ સાર્વકાલિક જીવનમાં પ્રવેશ કરે. આ જ ઈશ્વરનો
નિસ્વાર્થ પ્રેમ છે. સાચી વાત છે. ઈશ્વર પિતાની ઈચ્છા અને દૈવી યોજનાને પૂરી કરવા માટે ઈસુ ખ્રિસ્ત સંપૂર્ણ રીતે આધીન થયા. ઈશ્વરના પવિત્ર હલવાન તરીકે ઈસુ આખા જગતના તમામ લોકોના પાપોને માટે બલિદાન બન્યા. પ્રભુ ઈસુએ પ્રત્યેક પાપીના પાપનું પ્રાયશ્ચિત કરીને વધસ્તંભ પરનું ક્રૂર મરણ સહન કર્યું, જેથી આપણે ઈશ્વર સાથેના સંબંધમાં પુનઃસ્થાપિત થઈએ. યશાયા 53 અને 7 લખ્યું છે, તેના પર જુલમ ગુજારવામાં આવ્યો તો પણ તેણે નમ્ર થઈને પોતાનું મોં ઉઘાડ્યું નહીં. હલવાન વધ કરવા માટે લઈ જવામાં આવે છે તેના જેવો, અને ઘેટી પોતાના કાતરનારની આગળ મૂંગી રહે છે તેના જેવો તે હતો. તેણે તો પોતાનું મોં ઉઘાડ્યું જ નહીં. છેલ્લી કલમ જણાવે છે, કારણ કે તેણે પોતાનો આત્મા મરણ પામતા સુધી રેડી દીધો અને તે અપરાધીઓમાં ગણાયો. પરંતુ તેણે તો ઘણાઓના પાપ માથે લીધા અને અપરાધીઓને સારું મધ્યસ્થી કરી. પ્રિય દર્શકો, આ વચનો આપણને કેટલો મહાન સંદેશ આપી જાય છે. આપણા માટે ઈસુ ખ્રિસ્ત નમ્ર બન્યા, માર ખાધો, અપમાન સહન કર્યું, દુઃખ વેઠ્યા અને મરણ પામ્યા. ઈસુએ તો કોઈ પાપ કર્યું નહોતું, તો પણ તેમણે પાપની ભયંકર શિક્ષા સહન કરી. કેમ? કારણ કે તે આપણને પ્રેમ કરે છે અને પાપની ભયંકર શિક્ષામાંથી આપણને બચાવવા માંગે છે. શું ઈસુના આ મહાન બલિદાન સંબંધી તમે કદી વિચાર કર્યો છે? મિત્રો, જો સવારમાં તમે સમાચાર પત્ર વાંચો તો મરણના સમાચાર ના હોય એવું બનતું નથી. આખા વિશ્વમાં દરરોજ મોટી સંખ્યામાં માણસો મૃત્યુ પામે છે. કોઈ અકસ્માતમાં, કોઈ બીમારીમાં, તો કોઈ ઉંમરના લીધે મરણ પામે છે. મરણ શબ્દ આપણામાં ડર ઉત્પન્ન કરે છે, પણ આપણે દરેકે તેનો સામનો કરવા તૈયાર રહેવાનું છે. હિબ્રુ 9 અને 27 બાઇબલ જણાવે છે, જેમ માણસોને એક જ વાર મરવાનું અને ત્યાર પછી તેઓનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે. એનો અર્થ કે કોઈ વ્યક્તિ મરણથી છટકી શકતી નથી. આપણે ગમે ત્યાં હોઈએ પણ મરણનો સામનો તો કરવો જ પડશે, કારણ મરણ એ માણસનો છેલ્લો શત્રુ છે. દરેક વ્યક્તિને માટે મરણ નિર્માણ થયેલું છે, પણ આપણે મરણથી બીવાની જરૂર નથી, કારણ ઈસુએ મરણ ઉપર વિજય મેળવ્યો છે અને ઈસુના લીધે આપણે માટે મરણ પછી પણ નવા જીવનની આશા છે. ઈસુના પુનરુત્થાનમાં માનવીના તમામ પ્રશ્નોના ઉત્તર સમાયેલા છે.
પ્રિય દર્શક મિત્રો, સૌપ્રથમ આપ સર્વને ઈસ્ટરની શુભેચ્છા. આપ જોઈ રહ્યા છો આશાવાન સ્ત્રીઓનો ઈસ્ટરનો વિશેષ કાર્યક્રમ. મારી વાલી બહેનો, આજે હું તમને જણાવવા માગું છું કે ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનની ઘટનામાં પણ સ્ત્રીઓએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. આજે હું તમને એક એવી સ્ત્રીની વાત કહેવા માગું છું જે સૌથી પ્રથમ ઈસુની કબર પાસે ગઈ અને ઈસુના પુનરુત્થાનની સાક્ષી બની. તે સ્ત્રીનું નામ તો મરિયમ માગદાલેણ હતું. ઈસુએ તેને નવું જીવન આપ્યું હતું, તેથી તે ઈસુની પાછળ ચાલતી હતી. તે તો એક આશાવાન સ્ત્રી હતી. મારી બહેનો, આ એ જ મરિયમ હતી જેને ઈસુએ અશુદ્ધ આત્માના બંધનમાંથી મુક્ત કરી હતી અને સાજાપણું આપ્યું હતું. હા, ઈસુએ મરિયમને સાજાપણું આપ્યું, નવું જીવન આપ્યું અને જીવવા માટેની આશા પણ આપી. ઈસુએ તેને મહત્ત્વ આપ્યું, યોગ્યતા આપી અને જીવન જીવવા માટે નવું કારણ પણ આપ્યું. પણ ઈસુ જ્યારે મરણ પામ્યા ત્યારે તેની આશા ભાંગી ગઈ અને તે બહુ જ દુઃખી થઈ ગઈ. પણ મરિયમ ઈસુ પર બહુ પ્રેમ રાખતી હતી, તેથી તે મરણ પામ્યા હોવા છતાં ત્રીજે દિવસે તે વહેલી સવારે ઈસુની કબર સુધી આવી. મારી બહેનો, શું તમે જાણો છો, ઈસુ જ્યારે વધસ્તંભ ઉપર મરણ પામી રહ્યા હતા ત્યારે આ મરિયમ પણ ઈસુના વધસ્તંભ પાસે ઊભી હતી. પણ ત્રીજા દિવસે જ્યારે મરિયમ ઈસુની કબરે ગઈ ત્યારે તેણે જોયું કે તે કબર પર મૂકવામાં આવેલો મોટો પથ્થર તો ત્યાંથી ખસેડી દેવામાં આવ્યો હતો. સાચે જ આ જોઈને મરિયમ ચોક્કસ ડરી ગઈ હશે અને તેના મનમાં પ્રશ્ન પણ ઊભો થયો હશે કે ઈસુના શરીરને કોણ લઈ ગયું હશે, તેને ક્યાં મૂક્યું હશે, હવે હું કેવી રીતે તેને શોધીશ. આ બધી ચિંતાના કારણે તે થોડી નિરાશ પણ થઈ ગઈ હશે. મારી બહેનો, મરિયમના મનમાં આવા પ્રશ્નો ચોક્કસ ઊભા થયા હશે, પણ તે ત્યાં અટકી ગઈ નહીં, પણ તરત જ ઈસુના શિષ્યોને આ વાત કહેવા માટે દોડી ગઈ. આ સાંભળીને ઈસુના શિષ્યો પણ તરત જ ત્યાં દોડી આવ્યા, પણ મરિયમ ત્યારે પાછળ રહી ગઈ. જ્યારે મરિયમે કબર પાસે આવીને ફરીથી અંદર નજર કરી તો તેણે 2 દૂતોને ત્યાં બેઠેલા જોયા. મરિયમ તો દુઃખી થઈને ત્યાં રડતી ઊભી હતી. તે સમયે અચાનક જ તેના કાનમાં એક અવાજ આવ્યો કે બાય, તું કેમ રડે છે? તેથી મરિયમે તરત જ પાછળ ફરીને જોયું, પણ તે ઈસુને ઓળખી શકી નહીં. પરંતુ ઈસુએ તરત જ તેને નામ દઈને બોલાવી કે મરિયમ. મિત્રો, આ અવાજ સાંભળતા જ મરિયમે પોતાની આંખમાંથી આંસુ લૂછી નાખ્યા. તેણે જે જોયું તેના પર તે વિશ્વાસ કરી શકી નહીં, કારણ કે ઈસુ પોતે તેની સામે ઊભા હતા. પણ ઈસુના અવાજનો પ્રત્યુત્તર આપતા મરિયમે તરત જ ઈસુને કહ્યું કે રાબ્બોની, એટલે ગુરુજી. મારી વાલી બહેનો, વિચાર કરો કે મરિયમને તે સમયે કેટલો આનંદ અને આશ્ચર્ય થયું હશે કે જે ઈસુને તેણે વધસ્તંભ ઉપર મરણ પામતા જોયા હતા તે ઈસુ આજે તેની સામે જીવતા ઊભા હતા. તે દુઃખી થઈને કબરે આવી હતી, પણ ઈસુએ તેના દુઃખને આનંદમાં ફેરવી નાખ્યું. એટલે જ પોતાના ગુરુ ઈસુને જોઈને મરિયમ આશ્ચર્ય સાથે ઈસુના ચરણોમાં પડી ગઈ. ઈસુએ જ્યારે વધસ્તંભનું દુઃખ સહન કર્યું ત્યારે મરિયમ ત્યાં હાજર હતી. હવે જ્યારે મરિયમ દુઃખી હતી ત્યારે ઈસુ તેની સામે હાજર હતા. મરિયમના આંસુને લૂછવા માટે ઈસુ પોતે હાજર હતા. હવે આ શુભ સંદેશ લઈને તે શિષ્યોની પાસે દોડી ગઈ. મરિયમે કહ્યું કે ઈસુ ઉઠ્યો છે અને મેં તેને જોયો છે, મેં તેને સ્પર્શ કર્યો છે, તે જીવંત છે. આ જ તેની મહાન આશા હતી. તે આપણા માટે પણ એક જીવંત આશા છે. તમે કલ્પના કરો કે જો મરિયમના બદલે કદાચ તમે ઈસુની સામે ઊભા હોત તો તમે શું કરત? વાલી બહેનો, પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુએ સૌ પ્રથમ જે વ્યક્તિને દર્શન આપ્યું તે તો એક સ્ત્રી હતી. અને મરણમાંથી સજીવન થયા બાદ જે પ્રથમ શબ્દો ઈસુએ કહ્યા તે તો એક સ્ત્રીને એટલે મરિયમને કહ્યા કે બાઈ, તું કેમ રડે છે? સ્ત્રીઓ તરીકે આપણા માટે આ કેટલા ગૌરવની વાત છે. ઈસુ ખ્રિસ્ત સ્ત્રીઓને પણ બહુ જ આદર આપતા હતા,
તે અહીં સ્પષ્ટ થાય છે. મરણમાંથી સજીવન થયા પછી પણ તેઓ એક દુઃખી સ્ત્રીની પાસે એટલે મરિયમની પાસે આવ્યા અને તેને દિલાસો અને હિંમત આપ્યા. વાલી બહેનો, શું તમે પણ એક સ્ત્રી તરીકે અત્યારે મરિયમની જેમ દુઃખ, નકાર, તિરસ્કાર અને હેરાનગતિના અનુભવમાંથી પસાર થઈ રહ્યા છો? શું તમારી ખરાબ પરિસ્થિતિને લીધે તમે પણ મરિયમની જેમ આશા ગુમાવી દીધી છે? શું તમે પણ મરિયમની માફક આંસુ સારી રહ્યા છો? તો આજે ખાતરી રાખો કે ઈસુ ખ્રિસ્ત તમારા જીવનના અંધકારમય સમયમાં અને તમારા દુઃખમાં તમારી સાથે ઊભા છે. તે તમારા આંસુને લૂછી નાખવા માંગે છે. પવિત્ર બાઇબલ આપણને ખાતરી કરાવે છે કે ઈસુ ખ્રિસ્ત આજે પણ જીવંત છે. તે ગઈકાલે, આજે અને સદાકાળ એવા ને એવા જ છે. મારી વાલી બહેનો, તમારા અવિશ્વાસ અને નિરાશારૂપી પથ્થરને ગબડાવી દેવા ઈસુ ખ્રિસ્ત આજે હાજર છે. જેમ તે દિવસે કબર પાસે ઈસુએ મરિયમને નામ દઈને બોલાવી, તેમ આજે તમને પણ તે નામ દઈને બોલાવી રહ્યા છે. શું તમે ઈસુનો અવાજ સાંભળવા તૈયાર છો? શું મરિયમની જેમ તમે ઈસુને પ્રત્યુત્તર આપવા તૈયાર છો? ગીતશાસ્ત્ર 145, 18 અને 19માં બાઇબલ જણાવે છે, જેઓ તેને વિનંતી કરે છે, જેઓ ખરા ભાવથી તેને વિનંતી કરે છે, તે સર્વની પાસે યહોવા છે. તેના ભક્તોની ઈચ્છા તે તૃપ્ત કરશે. તે તેઓનો પોકાર પણ સાંભળશે અને તેઓને તારશે. વાલા દર્શક મિત્રો, દુનિયાની દરેક વ્યક્તિને ઈસુ ખ્રિસ્ત પ્રેમ કરે છે. આપણને સાજાપણું આપવા અને પાપમાંથી છોડાવવા ઈસુ ખ્રિસ્ત આ દુનિયામાં આવ્યા. આપણને માફી મળે માટે તેમણે અસહ્ય દુઃખો પણ સહન કર્યા. તેઓ માણસ તરીકે જીવ્યા, મરણ પામ્યા અને સજીવન પણ થયા. ઈસુએ મરણને હરાવ્યું છે. ઈસુની ખાલી કબર સાબિત કરે છે કે ઈસુ ખ્રિસ્ત જીવે છે. તે જીવે છે, તેથી હું ભવિષ્યનો સામનો કરી શકું છું. મારું ભવિષ્ય ઈસુના હાથમાં સલામત છે, કારણ કે તે આજે પણ જીવે છે. મિત્રો, મારી અંતરની એ જ પ્રાર્થના છે કે આ ઈસ્ટરના સમયમાં તમે પણ આ વાસ્તવિકતાનો અનુભવ કરો. આવો આપણે પ્રાર્થના કરીએ. પુનરુત્થાન પામેલા ઈસુ, તમારામાં અમને નવા જીવનની આશા મળી છે, તે માટે આભાર માનીએ છીએ. અમને નવું જીવન મળે માટે તમે પોતે બલિદાન બન્યા અને અમારા પાપોની કિંમત તમે વધસ્તંભ ઉપર ચૂકવી, તે માટે આભાર માનીએ છીએ. તમારા બલિદાન પર વિશ્વાસ કરવા, તમારી પાછળ ચાલવા અને તમને પસંદ પડે એવું જીવન જીવવા અમને ડાપણ આપો. ઈસુના નામમાં માંગુ છું. આમેન. Hallelujah.
વહાલા દર્શક મિત્રો, આ છે કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. ફરી એકવાર આપ સર્વને ઈસ્ટર પર્વની શુભેચ્છા. આજે હું આપ સર્વને જણાવવા માગું છું કે ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનને કારણે આશા વિહોણા લોકોને જીવનની આશા પ્રાપ્ત થઈ છે. ઈસુ ખ્રિસ્ત જીવે છે, માટે તમે પણ જીવી શકો છો. ઈસુએ આપેલી જીવનની મહાન આશાને લીધે તમે જીવનનો સામનો પણ કરી શકો છો. મરિયમ માગદાલેનની જેમ તમે પણ ઈસુની સાથે સીધી વાત કરી શકો છો. તે તમારી પ્રાર્થના સાંભળશે અને તમને મદદ પણ કરશે. માત્તી 28:5 અને 6 બાઇબલ જણાવે છે કે જ્યારે 2 સ્ત્રીઓ ઈસુની કબરે ગઈ ત્યારે દૂતે તેઓને કહ્યું કે બીહોમાં, કેમ કે હું જાણું છું કે વધસ્તંભે જડાયેલા ઈસુને તમે શોધો છો. તે અહીં નથી, કેમ કે તેના કહ્યા પ્રમાણે તે ઉઠ્યો છે. વાલા મિત્રો, મરણને ઈશ્વરપુત્ર ઈસુ ખ્રિસ્ત પર કોઈ અધિકાર નથી, કારણ કે ઈસુએ મરણને હરાવ્યું છે. ઈસુની કબર આજે પણ ખાલી છે. આમ ઈસુના પુનરુત્થાને માનવ ઇતિહાસને બદલી નાખ્યો. મારી બહેનો, આ જ ખાતરી આપતા ઈસુ ખ્રિસ્ત યોહાન 11:25 આપણને જણાવે છે, પુનરુત્થાન તથા જીવન હું છું. જે મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ જીવતો થશે. કેટલું અદ્ભુત અને ખાતરીદાયક વચન ઈસુએ આપણને આપ્યું છે. આ વચન તો મરણ પછીના જીવનની વાત કરે છે. તે જણાવે છે કે જેઓ ઈસુ પર વિશ્વાસ કરે છે તેઓને મરણ પછી સ્વર્ગમાં સાર્વકાલિક જીવન પ્રાપ્ત થશે. એનો અર્થ એવો થાય કે જેઓ વિશ્વાસ કરે છે કે ઈસુ ખ્રિસ્ત મારા પાપોને માટે મરણ પામ્યા અને તે મારા ઉદ્ધારક છે, તેઓ અનંત જીવનના વારસદાર બને છે. વાલા મિત્રો, આપણે મરણ પછી ઈશ્વરની સાથે શાંતિમાં અને સલામતીમાં રહીશું. કોઈ પણ જાતના રોગ, દુઃખ કે મુશ્કેલી સ્વર્ગમાં હશે નહીં. પણ તે માટે પ્રથમ આપણે ઈસુ પર વિશ્વાસ કરવો જરૂરી છે. તેથી આજે બહુ ગંભીરતાથી તમારા જીવન વિશે વિચાર કરો કે તમારો ભરોસો કોના પર છે. શું તમારા મરણ પછી તમે ઈશ્વરની સાથે સ્વર્ગીય જીવનનો આનંદ માણવા માંગો છો? તો તમારા જીવનનું સમર્પણ ઈશ્વરને કરો. યોહાન 1:12 બાઇબલ જણાવે છે, પણ જેટલાએ તેનો અંગીકાર કર્યો, એટલે જેટલા તેના નામ પર વિશ્વાસ કરે છે, તેટલાને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. હા બહેનો, આમ કરવાથી તમે ઈશ્વરની દીકરી બની શકો છો. તમે ઈશ્વરની પાછળ ચાલનાર વ્યક્તિ બની શકો છો. તમે બીજાઓને માટે આશીષનું કારણ બની શકો છો. શું તમે વિશ્વાસ કરવા તૈયાર છો? પસંદગી તમારી છે. અમારો સમય પૂરો થવા આવ્યો છે. જો અમારો આજનો કાર્યક્રમ આપને માટે આશીર્વાદરૂપ બન્યો છે તો આપના અભિપ્રાયો અમને ચોક્કસ લખી જણાવશો. જો આપ કોઈ પ્રાર્થના વિનંતી અમને જણાવવા માગો છો તો તે પણ જણાવી શકો છો. અમે આપને માટે ચોક્કસ પ્રાર્થના કરીશું. સંપર્ક માટે અમારું સરનામું નોંધી લેશો. જો આપ ફોનથી અમારો સંપર્ક કરવા માંગો છો તો તે પણ આવકાર્ય છે. અમારો ફોન નંબર છે 94 29 37 55 12 9429375512. આ નંબર ઉપર આપ અમને વોટ્સએપ અથવા SMS પણ કરી શકો છો. આવતા સપ્તાહે આ જ સમયે આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં ફરીથી મળીશું. ઈશ્વર આપને આશીષ આપે. ધન્યવાદ. હેપી ઈસ્ટર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.